પ્રશ્ન નંબર 1. હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્થળેથી મળી આવ્યું છે? ઓપ્શન બી આમરી સિંહ. પ્રશ્ન નંબર 2. વિશાળ સ્નાનાગારના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? ઓપ્શન સી મોહેંજો-દડો. પ્રશ્ન નંબર 3. નિમ્નલિખિતમાંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું? ઓપ્શન ડી સુકતાન ગેંડોર. પ્રશ્ન નંબર 4. કાશી મહાજનપદની રાજધાની કઈ હતી? ઓપ્શન સી વારાણસી. પ્રશ્ન નંબર 5. ભીમબેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા હતા? ઓપ્શન સી ઉચ્ચ પુરા પાષાણકાળ. પ્રશ્ન નંબર 6. નવા પાષાણકાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની? જવાબ છે ઓપ્શન બી કૃષિ કાર્યનો પ્રારંભ. પ્રશ્ન નંબર 7. માનવ દ્વારા સર્વપ્રથમ કયા પ્રાણીને પાલતુ બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન બી કૂતરો. પ્રશ્ન નંબર 8. એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્થળેથી મળેલ છે? ઓપ્શન એ હડપ્પા. પ્રશ્ન નંબર 9. સિંધુ ઘાટીનું સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધાયું હતું? આમાં પણ જવાબ આવશે ઓપ્શન ડી હડપ્પા. ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે? તો ઓપ્શન છે એ સરસ્વતી. થેન્ક યુ.